ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 16 થી 30 મે 2026 દરમિયાન 7 થી 15 વર્ષના બાળકો માટે 15 દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ શહેરના સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે વિધિવત રીતે સમર કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નંદલાવ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રતિલાલ ચૌહાણ, કુટુંબ પ્રબોધન ગતિવિધિના જિલ્લાના સંયોજક શૈલેષ ગોસ્વામી, સંકટમોચન હનુમાનજી મંદિરના ટ્રસ્ટી ઇન્દ્રવદન રાણા, સંસ્કૃતિ ટ્રસ્ટના ઉપપ્રમુખ શીલાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લા કોર્ડિનેટર વિનીતાબેન પ્રજાપતિ આ પ્રસંગે હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। સમર કેમ્પના સંચાલક પ્રકાશચંદ્ર પટેલ, સહસંચાલક હેમાબેન પટેલ અને હરિતાબેન પટેલ દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર તથા વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી હતી। કોચ દ્વારા સ્વસંચાલિત વર્ગ એમ કરીને 10 જેટલા વર્ગ અને કુલ 1000 જેટલા બાળકો આ યોગ તાલીમ શિબિર અને સંસ્કાર સિંચનના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। ખૂબ જ સુંદર રીતે યોગ તાલીમ કેમ્પ ચાલી રહ્યો છે। આજે અત્યારે સંકટમોચન હનુમાન મંદિર લિંક રોડ એક બાળકો માટેનો યોગ કેમ્પનું અત્યારે પણ એક શુભ શરૂઆત થઈ છે। બાળકોએ પોતાના જીવનમાં કઈ રીતે આ યોગના માધ્યમથી આગળ વધવું અને એમને આપણી સંસ્કૃતિ પ્રમાણે કઈ રીતે આપણા શાસ્ત્રોનું જ્ઞાન, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, સ્વામી વિવેકાનંદના પુસ્તકો, આ બધાનું અધ્યયન, વાંચન અને એના સંસ્કાર સિંચન માટેનું માર્ગદર્શન આ યોગ તાલીમ શિબિરમાં આપવામાં આવી રહ્યું છે। ખૂબ જ સુંદર રીતે આ યોગ તાલીમ વર્ગો ભરૂચ જિલ્લામાં કાર્યરત છે।